सम्राट अशोके लखेला शिलालेखो आज पण मौजूद है અને આ શિલાલેખો ઉપર સ્પષ્ટ લખેલું છે જે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારાનો જે સંદેશ છે। હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અહીં પાલી ભાષામાં લખેલું છે તો આ ગુજરાતની ધરોહર છે, આ જૂનાગઢની ધરોહર છે જે સમ્રાટ અશોક શિલાલેખ જોઈ રહ્યા છો। કે આ શિલાલેખ ઉપર એક કરુણતા ભરેલો સંદેશ, એ ભાઈચારાનો સંદેશ, એ પ્રેમનો સંદેશ અહીં લખાયેલો છે। તો જૂનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો તમે જોઈ શકો છો કે જેને આપણે બૌદ્ધ વિરાસત કહી શકીએ। તમે બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓ પણ જોઈ શકો છો જેને આપણે બૌદ્ધ વિરાસત કહી શકીએ। તમે ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ પણ જોઈ શકો છો જેને આપણે બૌદ્ધ વિરાસત કહી શકીએ છીએ। તમે વેરાવળમાં બૌદ્ધ ગુફાઓ જોઈ શકો, તમે સાસણગીરમાં બૌદ્ધ ગુફાઓ જોઈ શકો, તમે જુનાગઢ, રાજકોટ ને ચોટીલા, તમે ભીમોરામાં બૌદ્ધ ગુફાઓ જોઈ શકો, તમે સાણા વાંકિયા બૌદ્ધ ગુફાઓ જોઈ શકો। કે મિત્રો, સારા ભારત દેશની અંદર જે બૌદ્ધ ગુફાઓ છે, જે સમ્રાટ અશોકે લખેલા અભિલેખો છે, જે શિલાલેખો છે, એની ઉપર બહુ મોટો સંદેશ કોતરાયેલો છે। તો અહીં જુનાગઢ ખાતે 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલી છે અને અહીં ઓનલાઈન રૂપિયા ભરવાના હોય છે, પરંતુ અંદર તમે શૂટિંગ નથી ઉતારી શકતા, અંદર તમે ફોટા પાડી શકો છો। એની ઉપર જે લખેલું છે અને તમે જોઈ શકો છો કે સમ્રાટ મહાન અશોકે જેને કલિંગના યુદ્ધ પછી એ તલવાર નીચે મૂકી દીધી હતી અને લાખો લોકોનો જે કત્લેઆમ થયો હતો એ જોઈ એનું હૃદય દ્રવી ઉઠે છે અને સમ્રાટ અશોક એ શસ્ત્રને નીચે મૂકે છે અને બુદ્ધ ધર્મની શરણે જાય છે। ત્યારે સમ્રાટ અશોક શિલાલેખ તમે જોઈ શકો છો કે જૂનાગઢની અંદર એ કેવી રીતે પ્રશાસને સાચવીને રાખ્યું છે। આ ધરોહર એ સચવાઈ રહી છે અને જે સંદેશ છે એ બહુ અમૂલ્ય સંદેશ છે અને આજે પણ એને સાચવીને રાખવામાં આવ્યો છે। તો મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય કે સમ્રાટ અશોક શાંતિ અને ભાઈચારા માટે, પ્રેમ માટે એ બુદ્ધની શરણે જાય છે અને મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર પણ 14 ઓક્ટોબર 1956ના દિવસે આ દેશની અંદર શાંતિ સ્થાપવા, આ દેશની અંદર ભાઈચારો ફેલાવવા, આ દેશની અંદર સમાનતા લાવવા માટે નાગપુર મુકામે લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં ધમ્મ દીક્ષા ગ્રહણ કરે છે અને પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં પોતે તો ધમ્મ દીક્ષા ગ્રહણ કરે છે, પરંતુ પોતાના અનુયાયીઓને પણ 22 પ્રતિજ્ઞા આપે છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવે છે। બરાબર એ જ દિવસ હોય છે જે દિવસે સમ્રાટ અશોકે આ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હોય છે, બૌદ્ધ ધર્મને ગ્રહણ કર્યો હોય છે। તો ઇતિહાસની અંદર આપણે જોઈએ તો બે નામો આપણી સામે એવા આવે છે કે જ્યારે આપણે બુદ્ધિઝમની વાત કરીએ, આપણે પંચશીલની વાત કરીએ, આપણે બુદ્ધ પૂજા પાઠની વાત કરીએ, આપણે ધર્મની વાત કરીએ, ત્યારે ઇતિહાસની અંદર આપણી સામે બે મોટા નામો જેણે સમાનતા માટે સંઘર્ષ કર્યો હોય તો એવા બે નામોમાં એક મહાન ચક્રવર્તી રાજા સમ્રાટ અશોકા અને બીજું નામ એ બોધિસત્વ યુગધર બાબા સાહેબ આંબેડકર કે જેણે બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર કર્યો છે। આજે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં એવા બે નામો સામે આવે છે કે જે બુદ્ધ ધર્મના પ્રચાર માટે ખૂબ જ જાણીતા છે, ખૂબ જ પ્રચલિત છે, એક પ્રેરણારૂપ છે। બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર કરવા માટે જે સમ્રાટ અશોકે મહાન ચક્રવર્તી રાજાએ જૂનાગઢની અંદર જે શિલાલેખો છપાવેલા આજે પણ એ મોજૂદ છે અને એના દ્રશ્યો તમે જોઈ શકો છો। તો બુદ્ધે કહ્યું કે ફૂલ હોય, જો તમે એને પ્રેમ કરતા હોય તો તમે એ છોડને પાણી પાશો, કારણ કે તમે એને પ્રેમ કરો છો। તો આ બહુ મોટો સંદેશ છે અને બાબા સાહેબ આંબેડકરના ગુરુ એવા જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ એટલે 11 એપ્રિલ 1827ના દિવસે એમનો જન્મ થયો હોય છે અને જૂનાગઢ ખાતે બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, અહીં જૂનાગઢ ખાતે જે બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાબા સાહેબ આંબેડકરનો ઇતિહાસ બતાવવામાં આવે છે, કેવી રીતે ગાડગે મહારાજનો ઇતિહાસ બતાવવામાં આવે છે, છત્રપતિ શાહુજી મહારાજનો ઇતિહાસ બતાવવામાં આવે છે, મહાત્મા જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે અને માતા રમાબાઈ આંબેડકર અને માન્યવર કાંચીરામ સાહેબ, બહેન કુમારી માયાવતીજી ઉત્તર પ્રદેશના 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા। તો એ ઇતિહાસ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો, અહીં જૂનાગઢ ખાતે જે 4 દિવસ એ મેળો ચાલવાનો છે,
14 એપ્રિલ સુધી આ બહુજન સાંસ્કૃતિક મેળો ચાલવાનો છે. આ અદ્ભુત મેળો, આ ભવ્ય મેળો ગુજરાતની જનતા એને સફળ બનાવે. હું છું વેદ ગોવર્ધનરાય બોર્ડ. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.